એક વારની વાત છે. એક નાના ગામમાં રામુ નામનો હોશિયાર અને જિજ્ઞાસુ છોકરો રહેતો હતો. રામુ ગરીબ પરિવારનો હતો, પણ તે ખૂબ જ બુદ્ધિશાળી અને મહેનતુ હતો. ગામના બધા લોકો તેને વખાણતા, કેમ કે તે દરેક કામમાં કંઈક નવી રીત અપનાવતો અને મુશ્કેલીઓનો ઉકેલ લાવતો. એક દિવસ ગામમાં એક મોટી સમસ્યા ઊભી થઈ. ગામની એકમાત્ર નદીના પુલને ભારે વરસાદના કારણે નુકસાન થયું અને લોકો નદી પાર જઈ શકતા નહોતા. ગામના મોટા લોકો પણ આ સમસ્યાનો ઉકેલ કાઢી શકતા નહોતા. રામુએ આ સ્થિતિ જોઈ અને વિચાર કર્યો કે આ પ્રશ્ન કેવી રીતે ઉકેલવો. તેણે નદીની આસપાસનું ધ્યાનથી નિરીક્ષણ કર્યું અને અંદાજ લગાવ્યો કે નદીની બાજુમાં સૂકા ઝાડના મોટા થડ પડી ગયા છે. તેણે લોકોને બોલાવીને કહ્યું કે જો આપણે આ સૂકા થડો એક સાથે રાખીને તાત્કાલિક પુલ બનાવી લઈએ તો નદી પાર કરી શકાશે. ગામવાસીઓએ રામુની વાત સાંભળી અને તેને સહકાર આપ્યો. બધા મળીને થડોને જોડીને એક અસ્થાયી પુલ બનાવ્યો અને તે તૈયાર થતાની સાથે જ નદી પાર કરવી સરળ બની ગઈ. ગામના બધા લોકો ખુશ થઈ ગયા અને રામુના વખાણ કરવા લાગ્યા. આ ઘટનાને કારણે રામુની હોશિયારીનું નામ આખા વિસ્તારમાં પ્રસિદ્ધ થઈ ગયું. રામુએ નક્કી કર્યું કે તે પોતાનું જ્ઞાન અને હોશિયારીથી ગામના લોકોની મદદ કરતો રહેશે.